હું રાજુભાઈ બોરખતરિયા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર. આજની અમે લોકો પ્રેસ વાર્તાની અંદર એક મહત્વની બાબતો ઉપર ચર્ચા કરીએ છીએ કે આવનારી મહાનગરપાલિકા અને જે નગરપાલિકા અને પેટા ચૂંટણી જે અમુક છે તાલુકા પંચાયતની, એ તમામ ચૂંટણીઓ ઉપર આમ આદમી પાર્ટીએ પૂરા દમખમ સાથે લડવાની છે. અને જે આમ આદમી પાર્ટી એ આમ જનતાની પાર્ટી છે. કાયમી માટે અન્ય જે 2022ની ચૂંટણી પછી પણ સતત ને સતત આમ આદમી પાર્ટીએ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના કામો કર્યા છે. ત્યારે પ્રજાને ચોક્કસપણે વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના જે નિષ્ઠાવાન અને પ્રામાણિક જે ઉમેદવારો છે એ મેદાને ઉતરશે. ચોક્કસ એમને એ લોકો સફળ બનાવશે. અને અમે જુનાગઢ મહાનગર અને જુનાગઢ જિલ્લાની અન્ય જે 6 નગરપાલિકાઓ છે, 6 નગરપાલિકાની અંદર તમામ હોર્ડની અંદર તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારી, પેટા ચૂંટણીની અંદર પણ અમે ઉમેદવારો ઉતારી અને મેદાને ઉતરવાના છે. અને આમ આદમી પાર્ટીએ પૂરા દમખમ સાથે નિષ્ઠા અને પ્રામાણિક ઉમેદવારો સાથે ચૂંટણી લડશે અને ચોક્કસ રિઝલ્ટ લાવશે. કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ શક્યતા ખરી? અમારે જે કંઈ પણ હશે તે અમારી પ્રદેશ નેતૃત્વ, શીર્ષ નેતૃત્વ જે કંઈ પણ નક્કી કરશે તે અમારા માટે માન્ય રહેશે અને એ જ રણનીતિ સાથે અમે ચૂંટણી લડશું. અને શું કહેશો આપ પાર્ટીની તૈયારી છે? આજે સંતોની ભૂમિ જુનાગઢ મહાનગરપાલિકામાં ઇલેક્શનના પડઘા વાગી ચુક્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી એટલે કે આમ આદમીની પાર્ટી એક સામાન્ય માણસોની પાર્ટી છે, જે હંમેશા રોટી કપડા મકાન અને સામાન્ય પરિસ્થિતિઓ જે જનતાને જોઈએ એના માટે લડતી આવી છે ને લડતી રહેશે. ત્યારે અમારા પ્રામાણિક અને નિષ્ઠાવાન અને મહેનતુ ઉમેદવાર અમે મેદાને જંગમાં ઉતારશું અને ભ્રષ્ટ ભાજપના જે કુશાસનો છે એને ઘર ભેગા કરીશું એ વિશ્વાસ સાથે અમે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છીએ. અને આગામી જે ઇલેક્શન મહાનગરપાલિકાની જે ઇલેક્શન છે એમાં જનતાએ જે ભ્રષ્ટાચાર સહન કર્યો છે સત્તા પક્ષનો, અને જે અત્યાર સુધી જે લાલિયાવાડી ચાલી છે, લોકોના કામ થતા નથી, કોર્પોરેશનમાં જાય છે તો લોકોને ડરીને જવું પડે છે, કોઈના કામ થતા નથી. આપણી આ ચૂંટણી કેના માટે હોય છે તો કે ભાઈ રોડ, પાણી, ગટર માટેની હોય છે. એની સમસ્યાઓ પણ આજ એટલી ને એટલી ઊભી છે મહાનગરપાલિકામાં. ત્યારે આમ આદમી પાર્ટી એ જનતાની પાર્ટી છે અને અમારા જે પ્રામાણિક અને નિષ્ઠાવાન ઉમેદવારો મેદાને જંગમાં ઉતરશે અને ભાજપના ભ્રષ્ટ કુશાસનને ફેંકશે અને એક સુશાસનની વ્યવસ્થા ચોક્કસ અમે સ્થાપિત કરીશું. અને પરિવર્તન માટે જનતાને પણ આહવાન કરું છું કે આમ આદમી પાર્ટી પ્રામાણિક પાર્ટી છે, એટલે પ્રામાણિકતાને એક મોકો આપો એવી આપ સૌને હું અપીલ કરું છું. અને આપના સાથ અને સહકારથી આમ આદમી પાર્ટી આગળ પણ ઘણું બધું કાર્ય કરી શકે અને ભૂતકાળમાં પણ ઘણા બધા વોટ તમે આપ્યા છે અને અમે કાર્ય કર્યા છે, એવો મોકો અમને આપો એવી હું જુનાગઢની જનતાને આહવાન કરું છું. અને આગામી ઇલેક્શન અમે ખૂબ જ રણનીતિ અને મજબૂતાઈથી લડવા માટે સજ્જ છીએ.